મકર રાશિ માટે કેવો રહેશે વર્ષ 2026ના અંતિમ 6 મહિના? ક્યાંક મળશે બમ્પર લાભ અને ક્યાંક રાખવી પડશે સાવધાની. વર્ષ 2026ના પહેલા 6 મહિના પૂરા થઈ ગયા છે અને હવે વર્ષનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જુલાઈથી ડિસેમ્બર સુધી ઘણા મહત્વના ગ્રહો પોતાની સ્થિતિ અને ચાલ બદલશે. આ સમય દરમિયાન શનિ, ગુરુ, સૂર્ય, બુધ, શુક્ર અને મંગળનું ગોચર વિશેષ મહત્વ ધરાવશે. જ્યારે ડિસેમ્બરમાં રાહુ કેતુનું રાશિ પરિવર્તન પણ ઘણા નવા સંકેતો આપી રહ્યું છે. તો ચાલો જાણીએ વર્ષ 2026ના અંતિમ 6 મહિના મકર રાશિના જાતકો માટે કેવા રહેવાના છે. સૌથી પહેલા વાત કરીએ ધનની સ્થિતિની. વર્ષ 2026ના બાકીના 6 મહિનામાં મકર રાશિના લોકોની આવક સારી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ બચતની બાબતમાં ધારી સફળતા કદાચ ન મળે. જુલાઈથી 5 ડિસેમ્બર સુધી રાહુનો પ્રભાવ બિનજરૂરી ખર્ચમાં વધારો કરી શકે છે, જેથી આર્થિક સંતુલન જાળવવું પડકારજનક રહેશે. આ સમય દરમિયાન વગર વિચારે રોકાણ કરવાનું કે જોખમ લેવાનું ટાળવું જ વધુ સારું રહેશે. જો ખર્ચ પર કાબૂ રાખશો અને આયોજનબદ્ધ રીતે પૈસા વાપરશો તો આર્થિક સ્થિતિ સ્થિર જળવાઈ રહેશે. આગામી 6 મહિનામાં વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવી તકો સામે આવી શકે છે. જો કોઈ નવી ભાગીદારી અથવા નવી યોજના પર કામ કરવાનો વિચાર છે તો સાચી રણનીતિ સાથે આગળ વધવાથી લાભ મળવાની શક્યતા રહેશે. નોકરી કરતા લોકો માટે જુલાઈથી 31 ઓક્ટોબર સુધીનો સમય ખાસ કરીને અનુકૂળ રહેશે. આ સમયગાળામાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાના યોગ બની શકે છે. જો તાત્કાલિક પ્રમોશન ન પણ મળે તો આ સમયમાં કરેલા પરિશ્રમ ભવિષ્યમાં નિશ્ચિત રૂપે લાભ અપાવશે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ વર્ષના બાકીના 6 મહિના સંતુલિત અને સુખદ રહેવાના સંકેતો આપી રહ્યા છે. મોટાભાગના ગ્રહો તમારા સંબંધોને સહયોગ આપશે અને કોઈ મોટો ગ્રહ સંબંધોમાં વિઘ્ન ઊભું કરતો જળવાતો નથી. પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને પાર્ટનર સાથે સારા પળો વિતાવવાની તક મળશે. જો કે જે સંબંધોમાં પ્રામાણિકતા, વિશ્વાસ અને સમર્પણનો અભાવ હશે ત્યાં નાની નાની વાતો પર મતભેદ અથવા દૂરી વધી શકે છે. તેથી સંબંધોને મજબૂત બનાવી રાખવા માટે પારદર્શિતા અને પરસ્પર સમજણ ખૂબ જ જરૂરી રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમય સામાન્ય રહેવાની સંભાવના છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ પ્રમાણમાં નબળી પડવાથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સાવચેતી રાખવી પડશે. તેમજ 5 ડિસેમ્બર પછી રાહુનો પ્રભાવ વધવાથી કેટલીક શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ખાસ કરીને મોં, પેટ, કમર અથવા ગુપ્ત ભાગોને લગતી સમસ્યાઓને બિલકુલ નજરઅંદાજ ન કરવી. નિયમિત દિનચર્યા, સંતુલિત આહાર અને સમયસર ડૉક્ટરની સલાહ લેવાથી તમે મોટાભાગની મુશ્કેલીઓથી બચી શકો છો.